પણ જો આ ફાદરો છૂટી જતો એને દૂધથી નવડાવવામાં આવે, બતાવો એ જજને વિડિયો કે આને દૂધથી નવડાવવામાં આવે છે. વાહ બોસ વાહ, એ નવડાવો દૂધથી. અને વધારો ક્રાઇમ જે દૂધથી નવડાવે છે ને એ લોકોને મારે કેવું છે કે ધારા બદલે તમારી બેન હોત તો નવડાવે દૂધથી. અરે સૂરજ ભડવા તારથી થાય ને ઈ કરી લેજે, પણ હું આવું છું અને મારે જજને તારો વિડિયા બતાવવા છે. તે મને ધમકી આપી છે ને મારે રિપોર્ટ ભરવો છે. ત્યારે જામીન આપ્યા પછી સાહેબ તમે દૂધથી નાવાનું કીધું તો આને કે બેન દીકરીને મારી નાખીને દૂધથી નવડાવશે, તો આની અંદર ક્રાઇમ વધશે. જો લોકો આવા 2-3 વર્ષે છૂટીને આવતા હોય ને બારે મર્ડર કરીને એક દીકરીને મારીને, એક નિર્દોષ દીકરીને મારીને, તમારામાં પ્રેમ કરવાનો તહેવાર નથી તો પ્રેમ ન કરે. હવે બાયડી હારે ફોટા મૂકશે, મારી બાયડી. પેલા ક્યાં હતી તારી બાયડી? સૂરજ ભડવા તને કહું છું, પેલા ક્યાં હતી તારી બાયડી? આજે મારા બેટા રંગરંગીલિયાના વિડિયો કોમેન્ટ ખોલી કરી નાખજે એટલે તને ફાદડા જવાબ મળે ભડવા. અને પાછા લોકો આજે એને પૂજવા લાગ્યા. અરે વાલા, ઓ સૂરજ ભડવા, તારી પાસે માતા ન હોય વાલા કે જે એક દીકરીનું દુઃખ નો સમજી શકે. અને જો તો માતાને એમ કેતો હોય માતા મારા શરીરમાં આવે તો આ લા તારા જેવો લુખ્ખો કોઈ ઉલો ના કહેવાય, તારા પગે કોઈ પડે. જ્યારે હું તને મળી ને ત્યારે મને નથી ખબર કે તું આગળ જતા કોઈ દીકરીને મારી નાખવાનો નથી. હું તને પગે ન લાગે. આ તો હું એક ભુવાજીની રિસ્પેક્ટ કરું છું અને બહુ દિલથી માનું છું, એટલા માટે હું તને નમેલી, પગે લાગેલી. પણ મને નથી ખબર આગળ જતા એક નાની એવી દીકરીને તું મારી નાખીશ. અને અહીંથી વાત તમે યાદ કરી લ્યો કે હું વરસ દિવસ રાળો પાડી તમને બધાને કહેતી હતી કે આને દીકરીનું મર્ડર કરી નાખ્યું છે. છેલ્લે શું નીકળ્યું? સાચું. એવી જ રીતના જોવું હોય તો જોઈ લેજો. હું તમામ મહેનત કરીશ. ખજૂરની તમને આજ નહીં તો કાલ હકીકત સામે આવી જશે કે દાન ચોર છે અને એના ભેગું રહેલી